કરીએ તો વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થતાં જ હવે અહીંયા રાજકીય ગરમાવો આવ્યો છે। ભાજપ અને આમ આદમી પાર્ટી સામ સામે વિડીયો બનાવી એકબીજાને જવાબ આપી રહ્યા છે અને તેમાં એન્ટ્રી થઈ છે એઆઈ વિડીયોની। આમ આદમી પાર્ટીના વિસાવદર પેટા ચૂંટણીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ એક એઆઈથી નિર્મિત વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર મૂક્યો, જેમાં સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ તેમને ચૂંટણી જીતવા આશીર્વાદ આપી રહ્યા છે। તો સામે ભાજપે પણ કેશુભાઈ પટેલ ગોપાલ ઇટાલિયાને આવા વિડીયો બનાવવા બદલ ઠપકો આપતા હોય તેવો એઆઈ નિર્મિત વિડીયો મૂકતા વિસાવદરમાં એઆઈ વિડીયોનો જંગ જામ્યો છે। ગોપાલ, मैं पूरी जिंदगी विसावदરના ખેડૂતો અને ખેત મજૂરો માટે સંઘર્ષ કરું છું। હવે આ જવાબદારી તું સંભાળ અને ખેડૂતો અને ખેત મજૂરો પશુપાલકોની તકલીફ દૂર કર બેટા। બાપા, તમારા આશીર્વાદથી હું જરૂર વિધાનસભામાં પહોંચીશ અને કેશુ બાપા, આપની પ્રેરણાથી વિસાવદર ભેસાણના ખેડૂતો અને ખેત મજૂરોની હકની લડાઈ હું પૂરી તાકાતથી લડીશ। ગોપાલ, તું તારી આ બધી ચાલાકીઓ અને લોકોને ગુમરાહ કરવાનું છોડી દે। ટેકનોલોજીના સમયમાં તું મારા આ ફોટાનો ને વિડીયોનો જે ઉપયોગ કરે છે એ બિલકુલ વ્યાજબી નથી અને મારી આના વિરુદ્ધ સખત એતરાજ છે। હું ઉપર જઈને પણ તારી જેવા આ મારા નામનો ઉપયોગ કરતા લોકોથી કંટાળી ગયો છું। હવે મારે અહીંયા ઉપર પણ તું શાંતિ લેવા નથી દેતો। હું ભાજપનો સ્થાપક છું। સંઘની સ્થાપના મેં કરેલી છે અને આગળ પણ હું જ આ ભાજપને લઈ ગયો હતો, પરંતુ આજે આટલા વર્ષો પછી તારી જેવા ભાજપની વિરુદ્ધમાં મારો ઉપયોગ કરે એ બિલકુલ વ્યાજબી ના કહેવાય। ગોપાલ, તું રહેવા દે।